રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। કુંભ રાશિમાં શનિની ઉલટી ગતિ શરૂ થવા જઈ રહી છે। આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિઓના લોકોને કોઈ કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે। મિત્રો, શનિદેવ કુંભ રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે। લગભગ 135 દિવસ સુધી શનિની ઉલટી ચાલ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે। આ રાશિના જાતકોને આપશે સારા સમાચાર। આ વિડીયોમાં અમે તમને તેમાંથી કેટલીક રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો। મિત્રો, આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં, કારણ કે તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિ હાલમાં કુંભ રાશિમાં બેઠો છે, પરંતુ સમય પર શનિની ચાલમાં ફેરફાર થશે। જ્યોતિષની વાત કરીએ તો 29 જૂન 2024 રોજ શનિ ગ્રહ કુંભ રાશિમાં પશ્ચાદવર્તી થશે। એવું બની રહ્યું છે કે 29મી જૂને બપોરે 12:35 શનિદેવ પશ્ચાદવર્તી અવસ્થામાં આવશે। અમુક રાશિના લોકોને શનિની ઉલટી ચાલ ઘણી રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે। તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને શનિદેવ પણ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે। તેઓ સૂર્યના પુત્ર છે, તેને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરનાર વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી મુક્ત રહે છે। મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે। કુંભ રાશિમાં શનિદેવની ઉલટી ગતિનો પ્રભાવ 12 રાશિઓ પર જોવા મળશે અને અન્ય રાશિઓ પર તેની નકારાત્મક અસર જોવા મળશે। આપણા જીવનમાં રાશિચક્રના સંકેતો તેનું મહત્વ વધારે છે, કારણ કે માત્ર રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે। જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે અને દરેક વ્યક્તિએ તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, તેથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો ચાલો જાણીએ કઈ કઈ રાશિઓ પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે। આ રાશિઓ માટે લગભગ 5 મહિનાનો સમય આનંદદાયક હોઈ શકે છે। તો ચાલો મિત્રો, એ ભાગ્યવાન રાશિઓ વિશે જાણીએ, જેમાંથી તમારી રાશિ પણ હોઈ શકે છે। વિડીયોમાં આગળ વધતા હે શનિદેવ, હું 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે આ વિડીયોને લાઈક કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશે, જેથી તેમના ઉપર તમારી કૃપા કાયમ વરસાવતા રહેજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના ખોટી પડવા ના દેતા। તો ભગવાન શનિદેવજીના સાચા ભક્તોએ આ વિડીયો અવશ્ય લાઈક કરવો જોઈએ અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી કરીને તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો। તો મિત્રો, ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને ભગવાન શનિદેવના આશીર્વાદ અને અપાર ખુશીઓ જમળશે। અમે જે ભાગ્યશાળી રાશિ ચિહ્નો વિશે અમે વાત કરી રહ્યા છીએ તેમાં પ્રથમ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકોને જણાવીએ કે શનિ કુંભ રાશિમાં છે। વૃષભ રાશિના જાતકો માટે પણ સમય સારો રહેશે।
શનિની વક્રી થવાથી તમને વેપારમાં સફળતા મળશે. મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે. અટકેલા કામ પૂરા થશે. અને સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારા કારણે તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. મધુર વાણીથી તમારા બધા કામ પૂર્ણ થશે. ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. અને સાથે જ તમે જે પણ કામ કરી રહ્યા છો તે કામમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થશે. જે કાર્યો વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ઝંડો લગાવશો, જેથી વિશ્વ હવે તમારી સુંદરતાને જોશે. એવું કહેવું ખોટું નથી કે હવે સમય સાબિત થવાનો છે. વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. આ સમય દરમિયાન તમને રોકાણથી લાભ મળી શકે છે અને જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. સટ્ટા અને લોટરી તમારી આવકમાં વધારો કરશે. આ સાથે તમારા સંબંધો વધુ મજબૂત થશે. તમે સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો અને તમને કામકાજમાં સફળતા મળશે. મકર રાશિ. મિત્રો, આ લિસ્ટમાં આવનારી આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે શનિ તમારા માટે ખૂબ જ શુભ થવાનો છે. તમારા પર શનિદેવના અપાર આશીર્વાદ રહેશે, જેના કારણે તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે. જે લોકો નોકરી કરવા અથવા વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેઓને તેમના કરિયરમાં શુભ ફળ મળવાની સંભાવના છે અને તમારી બધી યોજનાઓ સફળ થશે. જૂના સમયમાં તમને સારું વળતર મળશે. કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરો, નહીં તો તમારા સંબંધો અને બિઝનેસ બગડી શકે છે. આ સમયે સારી કમાણી થશે અને ધનમાં વૃદ્ધિની સંભાવના છે. તમે કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને માન સન્માનમાં વધારો થશે અને સાથે જ આવકમાં પણ વધારો થશે. આ રાશિના જાતકોને બિઝનેસમાં વધુ ફાયદો થવાની સંભાવના છે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે. જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તે તમને જલ્દી જ મળી જશે. સાથે જ તમે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થઈ જશે. અને હવે તમારા જીવનમાં ભગવાન શનિદેવની વિશેષ કૃપા થઈ રહી છે. શનિદેવની કૃપા તમારા પર રચાયેલ છે, જે તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટોને દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાના છે, જે મકર રાશિના લોકો માટે તમારું જીવન બનાવી દેશે. હા મિત્રો, આ લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલા હે શનિદેવ, હું બધાને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો તમારા સાચા ભક્ત છે તે તમારો આ વિડિયો લાઈક કરશે અને તમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશે. તો હે શનિદેવ, તમારા આ બધા ભક્તો પર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો. તો મિત્રો, મારી આ પ્રાર્થનાને શનિદેવ સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઈક કરી, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, કોમેન્ટમાં જય શનિદેવ લખજો. મેષ રાશિ. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે પાછળનો શનિ સારો સાબિત થઈ શકે છે. મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે પાછળનો શનિ તમને સૌથી વધુ લાભ આપશે. મેષ રાશિના જાતકોના જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારા લોકો માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમારાથી લોકો ખૂબ જ ખુશ અને તમારા માટે માન સન્માન વધશે, જેના કારણે તમારી સમજણમાં પ્રશંસા થશે.
અને લોકો તમને કહેશે કે ભગવાન શનિદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે. મિત્રો, જે તકો મળવાની છે તેનો લાભ લઈને તમે તમારા જીવનમાં આગળ વધશો. તમારું લક્ષ્ય તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકમાં વધારો થશે. તમને તમારા ઘરમાં આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે. પરિવારમાં ખુશીની સાથે સાથે તમારા વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે. જો તમે નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારા પર ચોક્કસપણે સફળ થશે. મીન રાશિ. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોના જીવનમાં પૂર્વવર્તી શનિના કારણે વિકાસની સારી સંભાવનાઓ છે. શનિ ભગવાનની કૃપાથી મીન રાશિના જાતકોને વધુ પડતો ફાયદો થતો રહેશે. શનિદેવ માટે તમારો સમય શ્રેષ્ઠ રહેશે. મીન રાશિના લોકોને આ સમયે ઘણી મોટી સફળતાઓ મળવાની છે. અને તમને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે ધન અને સંપત્તિમાં લાભ થવાની સંભાવના છે. તમારું માન સન્માન પણ વધશે. તમારા બધા બાકી કામો હવે સમયસર પૂર્ણ થશે. તમને તમારા સહકાર્યકરોનો સંપૂર્ણ સહયોગ મળશે. અમે તમને જણાવી દઈએ કે શનિદેવની અપાર કૃપા તમારા પર છે. અને શનિદેવ મહારાજની કૃપાથી હવે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમને ધન પ્રાપ્તિની તક મળશે. બઢતી અને વૃદ્ધિની તકો મળશે. હા મિત્રો, તો મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી હતી અને તેમનું ભાગ્ય તેમને પૂરેપૂરો સાથ આપશે. તેથી આ રાશિના લોકોએ આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને તમારા પરિવારના સભ્યો સાથે સુમેળ રહેશે. જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો તમારા પરિવારની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તમને સારો માર્ગ બતાવશે અને તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. તમને સલાહ આપીશ કે આ સમયે તમારા માટે સારી નોકરીની ઓફર પણ આવી શકે છે. સિંહ રાશિ. મિત્રો, આ લિસ્ટમાં સિંહ રાશિના લોકો છે. ચાલો તમને જણાવી દઈએ કે શનિની ઉલટી ચાલને કારણે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે. સિંહ રાશિના જાતકોના જીવનમાં શનિનો પ્રભાવ રહેશે. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી તમારો ગોલ્ડન સમય પસાર થશે. તે તમારા માટે ખૂબ જ સારું છે. અમે તમને કહીએ છીએ કે તમને ફક્ત માન અને સન્માન જ નહીં મળે, વાસ્તવમાં સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે. સિંહની કુંડળીમાં શનિને 7મા ભાવમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. તેઓ જલ્દી જ ઘરમાં નવું વાહન અથવા પ્રોપર્ટી ખરીદી શકે છે. આ સિવાય હવે તમને તમારા જીવનમાં સફળતા મળશે. તમને એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે. હા મિત્રો, ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે અને તેની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને બીજી તરફ તમારા પરિવારમાં પણ ખુશીનો માહોલ રહેશે જે પરિવારમાં સમૃદ્ધિ લાવશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકોને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારા જીવનને બદલી નાખશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતાનો છે. કુંભ રાશિ. મિત્રો, આ યાદીમાં આવનારી રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકોના જીવનમાં પ્રચંડ લાભ થશે. લોકો, તમે સુંદર કમાણી કરશો અને તમને તમારા પરિવાર અને પૂર્વજોના આશીર્વાદ મળશે.
તમારા જીવનમાં ખૂબ જ ખુશ રહેવા માટે હવે તમને એક ખૂબ જ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે, જે તમારા જીવનમાં બદલાવ લાવી દેશે. સમાજમાં આ સાથે તમને વ્યવસાયિક સમસ્યાઓમાં લાભ મળશે, જેના કારણે તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે.